નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું બિલ્ડિંગ બોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ડિસ્કસ કરવાનો છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આની પહેલા આપણે બધા જ સિમ્પલ ટેન્સ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ ડિસ્કસ કરી ચૂક્યા છીએ અને એના સિવાય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બી આપણે ભણ્યા છીએ. આજે ભણવાનો છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેનું ગુજરાતી થાય દોસ્તો ચાલુ ભૂતકાળ. શું થાય? ચાલુ ભૂતકાળ. હવે આ ટેન્સમાં આપણે જે ક્રિયા બતાવવાની છે એ ક્રિયા છે ફ્રેન્ડ્સ ચાલુ, અને ઇંગ્લિશ લેંગ્વેજમાં ચાલુ ક્રિયા બતાવવા માટે ગ્રામેરિયને જે રૂપ બનાવેલું છે એ રૂપ છે V4. V4 એટલે કે આઈએનજી વાળું રૂપ. કેવું રૂપ? આઈએનજી વાળું રૂપ. અને એટલા માટે આપણે આ કાળમાં ક્રિયા દર્શાવવા માટે જે રૂપ વાપરીશું એ કયું હશે? V4, જે કયું કહેવાય? આઈએનજી વાળું રૂપ. બીજો પોઈન્ટ, આ જે આઈએનજી વાળું રૂપ છે V4, એને સમય બતાવવા માટે હંમેશા ગ્રામરમાં તેની પહેલા બી નું રૂપ મૂકવામાં આવે. કોનું રૂપ? બી નું રૂપ મૂકવામાં આવે છે. હવે બી નું રૂપનું કામ શું છે? તો V4 ને સમય બતાવવાનું. અને V4 ને કયા સમયની જરૂર છે? તો V4 ને સમય બતાવવાનો છે કયો? પાસ્ટ. તો તમે જે બી નું રૂપ મૂકશો એ હોવું જોઈએ પાસ્ટ એટલે કે ભૂતકાળનું, અને એટલા માટે અહીંયા લખેલું છે બી નું ભૂતકાળનું રૂપ. અને બી નું ભૂતકાળનું રૂપ એટલે કે બી નું પાસ્ટ ફોર્મ થાય દોસ્તો વોઝ વેર. શું થાય? વોઝ વેર. અને એટલા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની જે હકાર વિધાન વાક્યની વાક્ય રચના થાય એ થશે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટનું ગુજરાતી થશે કર્તા, પછી વોઝ વેર, પછી V4. V4 એટલે ક્રિયાપદનું કેવું રૂપ? આઈએનજી વાળું રૂપ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. ડન. હવે આ જે વાક્ય રચના છે એ છે પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સની એટલે કે હકાર વિધાન વાક્યની. અને હકાર વિધાન વાક્યમાં સપોર્ટિંગ વર્બ ક્યાં લખેલું હોય? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો, સબ્જેક્ટ પછી તરત જ લખેલું એક ક્રિયાપદ આપણા માટે કોણ બનશે? સપોર્ટિંગ વર્બ. કોણ બને? સપોર્ટિંગ વર્બ. તો આ વાક્ય રચના પ્રમાણે જો આપણે આગળ વધીએ તો આપણને કયું સપોર્ટિંગ વર્બ દેખાય? તો સબ્જેક્ટ પછી લખેલો સપોર્ટિંગ વર્બ કોણ છે? વોઝ વેર. તો આ વાક્ય રચનામાં સપોર્ટિંગ વર્બ બનશે વોઝ વેર. હવે કેમ આપણે સપોર્ટિંગ વર્બ ઉપર ફોકસ કરીએ છીએ દોસ્તો? કારણ કે સપોર્ટિંગ વર્બ જ વાક્યને નેગેટિવ બનાવવામાં મદદરૂપ થશે, તે ઉપરાંત વાક્યને પ્રશ્નાર્થ બનાવવામાં બી મદદરૂપ થશે. જેમ કે આ જે વાક્ય રચના છે એ છે પોઝિટિવ, અને એને મારે નેગેટિવ વાક્ય રચનામાં લઈ જવું હોય ફ્રેન્ડ્સ તો સિમ્પલ ટેકનિક છે. આ વાક્ય રચનામાં જે સપોર્ટિંગ વર્બ છે વોઝ વેર, એની તરત જ પછી શું મૂકી દેવાનું? નોટ. તો તમારા માટે જે વાક્ય રચના બની જશે એ કેવી બનશે? નેગેટિવ. તો નેગેટિવ વાક્ય રચના બને ફ્રેન્ડ્સ સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ V4. બીજો કોઈ પાર્ટ ચેન્જ કરવાની જરૂર નથી. તો આ થઈ ગઈ નેગેટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સની વાક્ય રચના. હવે આ જે પોઝિટિવ વાક્ય રચના હતી આની પહેલાની, એને મારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય, અને કયું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય? યસ નો વાળું, કે જેનો જવાબ મને શેમાં મળે? હા કે નામાં મળે. એનું મારે જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો એવું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આ જે વોઝ વેર સપોર્ટિંગ વર્બ છે એને સબ્જેક્ટની પહેલા મૂકવામાં આવે. જો હું એને સબ્જેક્ટની પહેલા મૂકી દઉં તો એ વાક્ય રચના થઈ જશે યસનો વાળા પ્રશ્નાર્થ વાક્યની. ને પ્રશ્નાર્થ વાક્યને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. કેવું સેન્ટેન્સ? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો યસનો ટાઈપ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો વાક્ય રચના શું બને? વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, અને લાસ્ટમાં પ્રશ્નાર્થ વાક્ય હોવાના લીધે કયું ચિહ્ન આવવું જોઈએ? પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જોઈએ. ડન. તો આ જે વાક્ય રચના બની એ વાક્ય રચના કઈ હતી? તો એને કહેવાય યસનો વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો યસનો વાળી પ્રશ્નાર્થ વાક્ય રચનાની વાક્ય રચના શું થાય? વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ, ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હવે આ જે નકાર વાક્ય રચના તમને દેખાય છે એ નકાર વાક્ય રચનાને જો મારે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ફેરવવી હોય તો આ વોઝ વેર જે સપોર્ટિંગ વર્બ છે એને હું ક્યાં મૂકી દઈશ? સબ્જેક્ટની પહેલા. તો આપણી જોડે જે વાક્ય રચના બનશે એક એક આવી બનશે વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે લાસ્ટમાં શું આવશે? ક્વેશ્ચન માર્ક, કારણ કે આપણે વાક્યને કેવું બનાવ્યું છે? પ્રશ્નાર્થ. હવે આ વાક્ય રચનાની ખાસિયત એ છે ફ્રેન્ડ્સ કે આ વાક્ય રચના પ્રશ્નાર્થ તો છે, સાથે સાથે એ વાક્ય રચના કેવી છે? નકાર બી છે, અને એટલા માટે એને કહેવાય
નકાર પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. કેવા વાક્યની? નકાર પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. અને નકાર પ્રશ્નાર્થ વાક્ય, નકારને અંગ્રેજીમાં કહેવાય નેગેટિવ, પ્રશ્નાર્થને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ. તો ઇન્ટ્રોગેટિવ ને નેગેટિવ ને ભેગું કરો તો કયું વાક્ય બને? ઇન્ટ્રોનેગેટિવ સેન્ટેન્સ. યસ ઓર નો? તો આ જે વાક્ય રચના બની એ કયા વાક્યની બની? નકાર પ્રશ્નાર્થ વાક્યની. જે શું બનશે? વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે આ વાક્ય રચના જે બનાવી એ 110% સાચી જ છે, પરંતુ એક પ્રોબ્લેમ એ છે કે આ વાક્ય રચના બહુ લેન્ધી છે. તો એ લેન્ધી વાક્ય રચનાને શોર્ટ કરવા માટે ગ્રામેરિયને આવો નિયમ બનાવ્યો કે તમે જે આ નોટ અલગ લખ્યું છે એને ઉઠાઈને વોઝવેરની જોડે મૂકી દો અને એનું શોર્ટ ફોર્મ બનાવો. કેવું ફોર્મ? શોર્ટ ફોર્મ. ને જેવું તમે શોર્ટ ફોર્મ બનાવો છો તો એ કંઈક આ રીતે બનશે. વોઝ નોટનું શોર્ટ ફોર્મ બનશે વોઝન્ટ, વેર નોટનું શોર્ટ ફોર્મ બનશે વેરન્ટ. અને એ શોર્ટ ફોર્મ બનાવવાની સાથે આપણી જે લેન્ધી વાક્ય રચના હતી એ વાક્ય રચના હવે થઈ જશે શોર્ટ. અને શોર્ટ વાક્ય રચના બનશે દોસ્તો વોઝન્ટ યા વેરન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ડન. તો મેં તમને ટોટલ 5 વાક્ય રચના શીખવાડી. એ 5 વાક્ય રચના યાદ રહેવી જોઈએ, જેમાં પોઝિટિવ વાક્ય રચના થઈ સબ્જેક્ટ પ્લસ વોઝવેર પ્લસ V4, નેગેટિવ વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ વોઝવેર પ્લસ નોટ પ્લસ V4, યસનો વાળી ઇન્ટ્રોગેટિવ વોઝવેર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4, નકાર પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોનેગેટિવ તો વોઝવેર પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V4 ને એનું શોર્ટ ફોર્મ વોઝન્ટ યા વેરન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 વાક્ય રચના થાય. ડન. હવે ધ્યાનથી દેખો આ સ્લાઇડને. અહીંયા સબ્જેક્ટને સપોર્ટિંગ વર્બની કેટલી ચોઈસ મળે છે? વોઝ અને વેર, એટલે ટોટલ કેટલી ચોઈસ મળી? 2 ચોઈસ. હવે જ્યારે સબ્જેક્ટને 2 ચોઈસ મળે ફ્રેન્ડ્સ, તો ખબર એવી પડવી જોઈએ કે વોઝ મૂકવું કે વેર મૂકવું એનો આધાર કોના ઉપર હશે? સબ્જેક્ટ ઉપર હશે. અને મેં તમને સિમ્પલ પાસ્ટ ટેન્સના સેશનમાં શીખવાડેલું છે કે કયા સબ્જેક્ટ માટે વોઝ આવે અને કયા સબ્જેક્ટ માટે વેર આવે. તો ધ્યાનથી દેખો, તમને યાદ ના હોય તો કરાવી દઉં. જ્યારે સબ્જેક્ટ આઈ હશે તો શું મૂકવાનું થશે? વોઝ. જ્યારે સબ્જેક્ટ હી, શી, ઇટ સિંગ્યુલર નાઉન હોય તો બી શું મૂકવાનું? વોઝ. તો કોની જોડે વોઝ આવશે? આઈ, હી, શી, ઇટ સિંગ્યુલર નાઉન સાથે વોઝ. જો સબ્જેક્ટ તમારો વી, યુ, દે પ્લુરલ હોય, કેવું હોય? વી, યુ, દે પ્લુરલ નાઉન, તો તમારે શું મૂકવાનું રહેશે? વેર. આટલું યાદ હોવું જોઈએ. એ વોઝ વેર નું સેટ થાય એના પછી તમારે V4 મૂકી દેવાનું, એટલે વાક્ય કેવું બની જશે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું. ડન. તો ધ્યાન આપો. હવે એવા કયા શબ્દો છે કે જેને પરથી આપણને ખબર પડે કે આ વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે? તો એના માટેના શબ્દો આપણે શીખવાના રહેશે, જેને આપણે કહીશું ઓળખ શબ્દો, જેને કહેવાય કીવર્ડ્સ. યસ ઓર નો? તો ઇંગ્લિશ લેંગ્વેજનો એક નિયમ એવો છે કે જો તમારે ક્રિયા ચાલુ બતાવી છે તો વાક્યમાં નિશ્ચિત સમય આપેલો હોવો જોઈએ. કયો સમય? નિશ્ચિત સમય. તમારે ક્રિયા ચાલુ બતાવી છે ભૂતકાળમાં, તો ભૂતકાળમાં તમારી જોડે નિશ્ચિત સમય હોવો જરૂરી છે. જેમ કે અહીંયા મેં લખ્યું લાસ્ટ મંડે, તો એ મને બતાવશે ભૂતકાળ, ગયા સોમવારે. બટ એની સાથે મેં લખ્યું એટ 3 PM, એટલે બપોરે 3 વાગે. તો ગમે તે સમયની વાત નથી થતી, એ નિશ્ચિત સમય છે કે બપોરે 3 વાગ્યાની વાત છે. અને સમય કેવો બતાવ્યો? નિશ્ચિત. ને નિશ્ચિત સમય એટલે ક્રિયા કેવી થઈ જાય? ચાલુ. તો આ બને ચાલુ. હવે ચાલુ અને ભૂતકાળને ભેગું કરવું તો ટેન્સનું નામ બને કયું કાળ? ચાલુ ભૂતકાળ. ડન છે? ઓકે. સેમ વેમાં આ કોણ છે? લાસ્ટ ફ્રાઈડે. તો લાસ્ટ ફ્રાઈડે કાં તો લાસ્ટ બર્થડે, તો એ બતાવે છે ગયો શુક્રવાર કાં તો ગયો જન્મદિવસ, તો એ બતાવે ભૂતકાળ. અને અહીંયા આપી દીધું એટ 8 AM. 8 AM એટલે ઘડિયાળનો કેવો સમય છે? નિશ્ચિત સમય. નિશ્ચિત સમય ક્રિયા કેવી? ચાલુ. તો આ થઈ ગયું ચાલુ અને લાસ્ટ ફ્રાઈડે થઈ ગયું ભૂતકાળ. બંનેને ભેગું કરો તો કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ. એવી રીતે દોસ્તો આપણો એક દિવસ જે છે ને 24 કલાકનો હોય, અને આ 24 કલાકના દિવસને આપણે માણસોએ ટોટલ 4 પાર્ટમાં તોડ્યા છે. એક છે મોર્નિંગ, ઇવનિંગ, નૂન, નાઇટ. કયું? મોર્નિંગ, ઇવનિંગ, નૂન, નાઇટ. તો જો કોઈ બી વાક્યમાં આમાંથી બી કોઈ બી શબ્દ દેખાય તો એ પર્ટિક્યુલર એક સમયની વાત કરે છે, અને પર્ટિક્યુલર સમયની વાત કરે તો એને કહેવાય નિશ્ચિત સમય.
અને હમણાં જ તમને વાત કરી નિશ્ચિત સમય ક્રિયા કેવી કરી દેવાની, ચાલુ. ડન. તો દેખો યસ્ટરડે ભૂતકાળ આવ્યું, યસ્ટરડે એટલે કે ગઈકાલ, અને એમાં મેં શબ્દ આપ્યો ઇવનિંગ અથવા મોર્નિંગ. તો ઇવનિંગ કાં તો મોર્નિંગ, તો આખા યસ્ટરડે ની વાત નથી. યસ્ટરડે ઇવનિંગ એટલે કે યસ્ટરડે એટલે ગઈકાલ સાંજની વાત છે કાં તો ગઈકાલ સવારની. તો ગમે તે સમયની વાત થાય છે કે નિશ્ચિત અને નિશ્ચિત સમય હોય તો ક્રિયા કેવી બને, ચાલુ. અને ચાલુ ક્રિયા યસ્ટરડેમાં એટલે કે ભૂતકાળમાં, ગઈકાલમાં. તો બંનેને ભેગું કરો તો કયો કાળ થાય, ચાલુ ભૂતકાળ. યસ ઓર નો? સેમ વેમાં લાસ્ટ સન્ડે ભૂતકાળ, મોર્નિંગ ઇવનિંગ, નિશ્ચિત સમય ક્રિયા કેવી, ચાલુ. એવી જ રીતે બાકીના બે શબ્દ શીખીએ. મારે ગુજરાતીમાં એવું કહેવું છે કે તે સમયે કઈ ક્રિયા ચાલુ હતી. તો તે સમય બોલવા માટેનો જે શબ્દ છે એ છે એટ ધેટ ટાઈમ. તે સમય ના કહેવું હોય તો તે ક્ષણે, તો તે ક્ષણને બોલવા માટેનો શબ્દ છે એટ ધેટ મોમેન્ટ. તો જો ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણને આમાંથી કોઈ બી પ્રકારનો કીવર્ડ દેખાય છે તો એ એક જ ટેન્સ બતાવશે, અને એ ટેન્સનું નામ છે દોસ્તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. યસ ઓર નો? તો હવે આપણે યુઝિસની પ્રેક્ટિસ કરવાની છે, તો ધ્યાન આપો. યુઝ નંબર 1 એવું કહેવા માંગે છે, જેને તમારે કાળના નામમાં જ શીખવાનું રહેશે, ચાલુ ભૂતકાળ. શું બોલીએ છીએ? ચાલુ ભૂતકાળ. તો એનો અર્થ બેઝિકલી એવું થાય કે ભૂતકાળના સમયમાં કેવી ક્રિયા બતાવી છે, ચાલુ. પણ કેવા સમયમાં, જનરલ કે નિશ્ચિત? તો નિશ્ચિત સમયમાં જ હોવી જોઈએ. તો એના પરથી નિયમ બને યુઝ નંબર 1 કે ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયે, કેવા? ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ એટલે કે બની રહી હતી તે દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. તો વન્સ અગેન, ભૂતકાળના કેવા સમય, કોઈ નિશ્ચિત સમય કોઈ ક્રિયા કેવી હતી, ચાલુ હતી. તો એના માટે કયો ટેન્સ આવશે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો ધ્યાન આપજો. તો અહીંયા પહેલા આપણે કીવર્ડ શીખીએ. તો એટ 10 PM લાસ્ટ નાઇટ, પછી એટ 8 PM લાસ્ટ મંડે. થર્ડમાં શું છે કીવર્ડ? ફટાફટ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. યસ્ટરડે ઇવનિંગ, પછી એટ નૂન યસ્ટરડે, દેન એટ 6 PM લાસ્ટ મંડે, અને એના પછી એટ ધેટ ટાઈમ. તો આ બધા ભૂતકાળમાં કેવો સમય બતાવે, ગમે તે કે નિશ્ચિત સમય. તો ભૂતકાળનો નિશ્ચિત સમય છે, અને જ્યારે ભૂતકાળનો નિશ્ચિત સમય હોય તો એક જ કાળ બને ને એ કાળને કહીએ છીએ ચાલુ ભૂતકાળ. ડન. હવે બધાના આઈએનજી શીખવાડી દઉં. તો રીડનું આઈએનજી થશે રીડિંગ. રીડનો અર્થ થાય વાંચવું. બેટ એટલે કે બેટિંગ કરવી, તો બેટનું આઈએનજી બેટિંગ. શૂટ, શૂટ કરવું, શૂટિંગ. સ્લીપ, ઊંઘવું, સ્લીપિંગ. પ્રિપેર, બનાવવું, તો પ્રિપેરિંગ. ને વર્ક એટલે કામ કરવું, તો વર્કિંગ. તો બધાના આઈએનજી શીખી લીધા. હવે તમારું એક જ કામ રહ્યું કે કોના માટે વોઝ આવે ને કોના માટે વેર આવે એ જ આપણને આવડવું જોઈએ. તો હું તમને અહીંયા એક વાક્યરચના લખીને આપું જેના બેઝ ઉપર તમને બધાને આવડવું જોઈએ. તો વાક્યરચના પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની શું હતી? સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ બીફોર એટલે કેવું રૂપ? આઈએનજી વાળું રૂપ. ડન. નવ ફોકસ ફ્રેન્ડ્સ. બધામાં કીવર્ડ તો આપણને ઓલરેડી મળી જ ગયેલા છે. હવે હું આન્સર લખીશ તો ધ્યાન આપજો. ફર્સ્ટ નો આન્સર બનશે આઈ was reading a book at 10 PM last night. હું ગુજરાતી કરીને આપું. હું ગઈકાલ રાત્રે 10 વાગે બુક વાંચી રહ્યો હતો. તો ગઈકાલ રાત્રે 10 વાગે મારે બુક વાંચવાની ક્રિયા કેવી હતી ફ્રેન્ડ્સ? ચાલુ હતી. તો એને ઇંગ્લિશમાં આ રીતે લખાય. હવે સબ્જેક્ટ કોણ છે? રાહુલ એન્ડ કિશન. તો રાહુલ એન્ડ કિશન બંને ભેગા થઈને ટોટલ કેટલા વ્યક્તિને બતાવે? 2. તો 2 એટલે એકથી વધુ. એકથી વધુ એટલે સિંગ્યુલર કે પ્લુરલ? તો પ્લુરલ બને. પ્લુરલને ગુજરાતીમાં કહેવાય બહુવચન નામ. તો હવે આપણે આગળ વધીએ અને એના માટે આન્સર લખીએ. હું આને સ્કીપ કરી દઉં છું હવે, તો ધ્યાન આપજો. તો રાહુલ એન્ડ કિશન તો પ્લુરલ નામ છે. પ્લુરલ નામ માટે આન્સર બનશે વેર, ને પછી આવશે આઈએનજી, ને બેટનું આઈએનજી શું આવશે? બેટિંગ. તો ગુજરાતી કે આવું થશે રાહુલ એન્ડ કિશન were batting at 8 PM લાસ્ટ મંડે. રાહુલ અને કિશન ગયા સોમવારે રાત્રે એટલે કે સાંજે 8 વાગે બેટિંગ કરી રહ્યા હતા. કીવર્ડ કોણ છે? યસ્ટરડે ઇવનિંગ. રશ્મિકા માટે આવશે વોઝ કાં તો વેરમાંથી શું મુકાય? તો રશ્મિકા એક વ્યક્તિને બતાવે એટલા માટે શું આવે? વોઝ. ને શૂટનું આઈએનજી શું થશે? શૂટિંગ. તો રશ્મિકા વોઝ શૂટિંગ હર ન્યૂ મૂવી યસ્ટરડે ઇવનિંગ. રશ્મિકા ગઈકાલ સાંજે એક નવા મૂવીનું શૂટિંગ કરી રહી હતી. આમાં કીવર્ડ છે એટ નૂન યસ્ટરડે. હવે આમાં તમારે મને સબ્જેક્ટ ઓળખીને કહેવાનો છે
ધ એનિમલ્સ ઇન ધ ઝૂ. ઝૂનો અર્થ થાય દોસ્તો પ્રાણી સંગ્રહાલય, અને પ્રાણી સંગ્રહાલયમાં કોની વાત કરો છો? પ્રાણીઓની. તો ધ એનિમલ્સ ઇન ધ ઝૂનો અર્થ થશે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ. તો સબ્જેક્ટ ઝૂ થયો કે એનિમલ્સ થયો? તો વાત પરથી ખબર પડે કે વાત કોની થઈ રહી છે? એનિમલ્સની. ને એનિમલ્સ એકને બતાવે કે એકથી વધુને? એકથી વધુને. એકથી વધુ એટલે બહુવચન. બહુવચન અંગ્રેજીમાં શું કહેવાય? પ્લુરલ. તો દોસ્તો એનિમલ્સ માટે આવશે વેર, ને પછી તમે લગાવશો આઈએનજી, તો સ્લીપનું આઈએનજી શું થશે? સ્લીપિંગ. તો ધ એનિમલ્સ ઇન ધ ઝૂ વેર સ્લીપિંગ સન્ડે એટ નૂન યસ્ટરડે. ઠીક છે. નેક્સ્ટ, અહીંયાથી આપણે સન્ડે નીકાળી દઈએ, એનું કંઈ જરૂર નથી. તો ધ એનિમલ્સ ઇન ધ ઝૂ વેર સ્લીપિંગ એટ નૂન યસ્ટરડે. તો પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં ગઈકાલે બપોરે ઊંઘી રહ્યા હતા. અહીંયા કીવર્ડ છે એટ 6 PM લાસ્ટ મન્ડે. સબ્જેક્ટ કોણ છે? દિશા. દિશા એક વ્યક્તિને બતાવે એટલે કેવા થાય? સિંગ્યુલર. તો સિંગ્યુલર માટે આવશે વોઝ, ને પ્રિપેરનું આઈએનજી થશે પ્રિપેરિંગ. સો દિશા વોઝ પ્રિપેરિંગ મેગી ફોર પિન્ટુ એટ 6 PM લાસ્ટ મન્ડે. તો દિશા ગયા સોમવારે સાંજે 6 વાગે પિન્ટુ માટે મેગી બનાવી રહી હતી. નેક્સ્ટ, કીવર્ડ છે એટ ધેટ ટાઈમ. એટ ધેટ ટાઈમનો ગુજરાતી થશે તે સમય. સબ્જેક્ટ કોણ છે? ઓફિસર્સ. તો ઓફિસર્સ સિંગ્યુલર કે પ્લુરલ? તો પ્લુરલ. તો ઓફિસર્સ માટે આવશે દોસ્તો વેર, ને વર્કનું આઈએનજી આવશે વર્કિંગ. તો ઓફિસર્સ વેર વર્કિંગ એટ ધેટ ટાઈમ. ઓફિસર્સ તે સમયે કામ કરી રહ્યા હતા. ડન. તો આ હતો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ નંબર 1, કે જેમાં આપણે પોઝિટિવ વાક્યરચના શીખ્યા. હવે આ જ બધાને મારે જો નેગેટિવ બનાવવું હોય તો ટેકનિક શું છે? વોઝ વેર જે સપોર્ટિંગ વર્બ મૂક્યો છે એના પછી તરત જ શું મૂકી દેવાનું? નોટ. તો વાક્ય કેવું બની જશે? નેગેટિવ બની જશે. જેમ કે આપણે પહેલાનું બનાવીએ, આઈ વોઝ નોટ રીડિંગ, રાહુલ એન્ડ કિશન વેર નોટ બેટિંગ. તો આવી રીતે તમે વાક્યને નેગેટિવ બનાવી શકો છો. અને જો પ્રશ્નાર્થ બનાવવું હોય તો વોઝ વેર જે સપોર્ટિંગ વર્બ છે એને ઉઠાઈને ક્યાં મૂકી દો? સબ્જેક્ટની પહેલા. તો અહીંયા જે હું વોઝ લખું છું, વોઝને હું સબ્જેક્ટની પહેલા મૂકું તો શું બને? વોઝ આઈ રીડિંગ. અહીંયા સબ્જેક્ટ કોણ છે? રાહુલ એન્ડ કિશન. એની પહેલા હું વેર મૂકી દઉં તો શું બને? વેર રાહુલ એન્ડ કિશન બેટિંગ. ડન. તો આવી રીતે તમે વાક્યને પ્રશ્નાર્થી બનાવી શકો છો. વોઝ નોટનું શોર્ટ ફોર્મ શું થશે? વોઝન્ટ. વેર નોટનું શોર્ટ ફોર્મ વેરન્ટ. ડન. તો હવે આપણે આગળ વધીશું અને આજે હવે ડિસ્કસ કરીશું. તો આ યુઝ નંબર 1 શીખ્યા પછી એની થોડી પ્રેક્ટિસ માટે હું તમને અમુક ક્વેશ્ચન્સ હોમવર્કમાં આપું છું, જે તમારે સેલ્ફ સ્ટડી કરવાની રહેશે. ઠીક છે. તો ક્વેશ્ચન નંબર 7 થી લઈને 11 તમારે જાતે સોલ્વ કરવાના છે. સેમ કોન્સેપ્ટના બેઝ ઉપર જ દોસ્તો ક્વેશ્ચન છે. હું તમને લોજિકલી થોડી વસ્તુ બતાવી દઉં, કીવર્ડ્સ બતાવી દઉં, જેના પરથી તમને આઈડિયા આવશે. એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, ધેટ નૂન, એટ 6 PM લાસ્ટ સેટરડે, એટ ધેટ મોમેન્ટ. તો આ બધા જ કીવર્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના છે, જે તમારે સોલ્વ કરવાના રહેશે. આ બધા ક્વેશ્ચન્સને બધામાં આન્સર આવશે વોઝ વેર પ્લસ V4. ઠીક છે. હું તમને V4 બી કહી દઉં. રાઇટ, રાઇટિંગ, ટેકિંગ, હેવ, હેવિંગ, વોચ, વોચિંગ. ને પાણી જ્યારે આપવાની ક્રિયા કરીએ તો એને કહેવાય વોટર, ને વોટરનું આઈએનજી થશે વોટરિંગ. ડન. તો આના પછી આપણે યુઝ નંબર 1 કમ્પ્લીટ કર્યા પછી યુઝ નંબર 2 શીખવાનો છે. અને યુઝ નંબર 2 અત્યંત ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ફ્રેન્ડ્સ. એ યુઝ નંબર 2 એવું કહેવા માંગે છે કે જ્યારે ભૂતકાળમાં બંને ક્રિયાઓ એક સાથે ચાલુ હોય, અને બંને ક્રિયાઓ જ્યારે એક સાથે ચાલુ હોય ને બંને ક્રિયાને એક જ વાક્યમાં દર્શાવી હોય, તો એ બંને ચાલુ ક્રિયાને દર્શાવવા માટે એક જ કાળ આવે, એ કાળ છે ચાલુ ભૂતકાળ. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. જ્યારે તમે ઇંગ્લિશ ભણી રહ્યા હતા ત્યારે બીજા વિદ્યાર્થીઓ મેથ્સ ભણી રહ્યા હતા, તો બંને લોકોની ક્રિયા એક જ સમય ભૂતકાળમાં કેવી છે? ચાલુ છે. હવે ભૂતકાળ છે એવું ખબર કેમ નહીં પડી? તો હતા અને હતી પરથી. યસ ઓર નો? તો હતા હતી એ બધું કયો કાળ બતાવે? ભૂતકાળ. હવે તમારે ઇંગ્લિશ ભણવાની ક્રિયા ચાલુ હતી, જ્યારે બીજાને બીજો સબ્જેક્ટ ભણવાની ક્રિયા ચાલુ હતી, અને બંનેને એક જ સમયમાં ચાલુ હતી. ડન. તો ભૂતકાળમાં જ્યારે ભૂતકાળમાં બંને ક્રિયાઓ જ્યારે કેવી હોય? એક સાથે ચાલુ હોય, તો તે બંને ચાલુ ક્રિયાને દર્શાવવા માટે એક જ કાળ આવે, ને કાળ કયો? ચાલુ ભૂતકાળ, જેને અંગ્રેજીમાં શું કહેશો? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે એક જ વાક્યમાં બે ક્રિયા છે, તો વાક્યના પાર્ટ બી કેટલા પડી જાય? 2. અને 2 પાર્ટ પડે તો 2 પાર્ટને જોડવા માટે કંજક્શનનો ઉપયોગ કરવો પડે. અને એ જે કંજક્શન વપરાય દોસ્તો, એ કંજક્શન છે વાઇલ.
તો બંને વાક્યોને જોડવા માટે કયા કન્જક્શનનો ઉપયોગ થશે? વાઇલ કન્જક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે તમને વાક્યમાં ક્યાંય બી વાઇલ દેખાય અને તમને કદાચ વાક્યમાં ભૂતકાળ દર્શાવેલો હોય કાં તો વાક્યમાં નહીં દર્શાવેલો હોય તો એક્ઝામમાં ઓપ્શન્સમાં દર્શાવેલો હશે. તો એક્ઝામમાં ઓપ્શન્સને ચેક કરવાના અને ઓપ્શન્સમાં જો ભૂતકાળ દર્શાવેલો છે અને તમને વાક્યમાં કોણ દેખાય? વાઇલ દેખાય, તો સમજી લેવાનું કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ નંબર 2 આવ્યો છે કે જેમાં બંને બે ક્રિયાઓ કેવી બતાવવાની છે? ચાલુ. અને કયા કાળમાં? ભૂતકાળમાં. તો બંને ક્રિયા ભૂતકાળમાં ચાલુ હોય તો બંને ક્રિયા માટે ચાલુ ભૂતકાળ આવશે અને ચાલુ ભૂતકાળ લખવું હોય તો શું આવે? સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V4 એટલે કે ing. યસોનો ધ્યાન આપજો. હવે સોલ્વ કઈ રીતે કરવાનું છે? તો આપણે આમ તો બંને બે ક્રિયા વોઝ વેર પ્લસ ing માં જ આવશે, બટ આપણે જ્યારે લખીશું ત્યારે વાઇલ કન્જક્શન પછીની ક્રિયા પહેલા લખીશું. મારા શબ્દને સમજજો. કયા કન્જક્શન પછીની? વાઇલ કન્જક્શન પછી જે ક્રિયા આપેલી છે એને આપણે પહેલા લખીશું, તો ધ્યાન આપજો. અહીંયા વાઇલ કન્જક્શન આપ્યું. હા, હવે વાક્ય બાય ડિફોલ્ટ માનજો કે ભૂતકાળનું છે, કારણ કે અત્યારે આપણે ભૂતકાળ ભણી રહ્યા છીએ. એક્ઝામમાં ક્યાંથી ખબર પડશે કે ભૂતકાળનું છે? તો કદાચ તો વાક્યમાં લખીને આપ્યો છે, વાક્યમાં નહીં હોય તો ઓપ્શન્સમાં હશે. ઓપ્શન્સ 4 ભૂતકાળના હોય તો બાય ડિફોલ્ટ વાક્ય ભૂતકાળનું માનવામાં આવે દોસ્તો. તો સમજો, વાઇલ જેનું ગુજરાતી થાય જ્યારે. હવે વાઇલ કન્જક્શન પછી બી ચાલુ ભૂતકાળ ને એના સિવાયના પાર્ટમાં બી ચાલુ ભૂતકાળ. તો હવે અહીંયા સબ્જેક્ટ કોણ છે? ઇન્ડિયન પ્લેયર્સ. તો પ્લેયર્સ સિંગ્યુલર કે પ્લુરલ? પ્લુરલ. ને પ્લુરલ માટે શું આવે? વેર. ને પ્લેનું ing દોસ્તો પ્લેઇંગ. અહીંયા કોમા. અહીંયા સબ્જેક્ટ કોણ છે? વી. બીજા પાર્ટમાં બી એક ક્રિયા કેવી છે? ચાલુ છે, એન્જોય કરવાની. તો વી વેર એન્જોયિંગ ourselves. While Indian players were playing, we were enjoying ourselves. જ્યારે ભારતીય ખેલાડીઓ રમી રહ્યા હતા ત્યારે આપણે આપણી જાતને એન્જોય કરી રહ્યા હતા. તો બંને ક્રિયા એક જ સમયે કેવી હતી? ચાલુ હતી, એક સાથે. અહીંયા કન્જક્શન કોણ છે? વાઇલ. તો વાઇલ કન્જક્શન પછી બી વોઝ વેર પ્લસ V4 ને બીજા પાર્ટમાં બી વોઝ વેર પ્લસ V4. તો સબ્જેક્ટ કોણ? ફાધર. તો ફાધર કેવું નામ? સિંગ્યુલર. તો સિંગ્યુલર માટે આવશે વોઝ. ને ગો જવું, ગોનું ing ગોઈંગ ટુ મુંબઈ. આઈ સબ્જેક્ટ છે તો આઈ માટે આવશે વોઝ. ને ડિલિવર એટલે કે આપવું, ને ડિલિવરનું ing થશે ડિલિવરિંગ. સોનો તો ફોકસ. While my father was going to Mumbai, I was delivering the lecture. જ્યારે મારા પિતા એટલે કે મારા ફાધર મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે હું લેક્ચર આપી રહ્યો હતો. તો એમને મુંબઈ જવાની ક્રિયા ચાલુ હતી, એ સમયે મારે લેક્ચર આપવાની ક્રિયા ચાલુ હતી. અને બંને બે ક્રિયા ક્યાંની હતી? ભૂતકાળમાં. અને બંને બે અલગ અલગ સમય નહીં, બંને બે એક જ સમય હતી. ડન. હવે આ બંને વાક્યમાં વાઇલ કન્જક્શન ક્યાં આવ્યું? વાક્યની શરૂઆતમાં. જ્યારે એવું કંઈ નક્કી નથી કે વાઇલ કન્જક્શન વાક્યની શરૂઆતમાં જ આવે, એ વાક્યની વચમાં બી આવી શકે છે. એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આપણે તો શીખવાનું શું છે કે વાઇલ કન્જક્શન જો ભૂતકાળમાં દેખાય તો વાઇલ કન્જક્શન પછી આવશે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V4 એટલે કે ચાલુ ભૂતકાળ. અને બીજા પાર્ટમાં બી કયો કાળ આવશે? ચાલુ ભૂતકાળ. તો ફોકસ કરજો. અહીંયા લોજિકમાં કોણ છે કન્જક્શન? વાઇલ. વાઇલ કન્જક્શન પછી અહીંયા ધ્યેય લખેલું છે, એનું કંઈ કામ નથી કારણ કે બે બે સબ્જેક્ટ એક સાથે ના આવે. તો વાઇલ કન્જક્શન પછી વોઝ વેર પ્લસ ing લખશો. અહીંયા સબ્જેક્ટ કોણ છે? ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ કેવું નામ છે? પ્લુરલ. તો પ્લુરલ નામ માટે આવશે વેર. ને બીજી ખાલી જગ્યામાં બીજો ઓપ્શન આવે તો વોચ. ને વોચનું ing આવશે વોચ. ને એના સિવાયના પાર્ટમાં બી શું આવશે? વોઝ વેર પ્લસ ing. તો હવે સબ્જેક્ટ કોણ છે? હી. હી વોઝ. ને રાઇટનું ing શું થશે? રાઇટિંગ. જ્યારે તમે ing કરશો તો ઈ નીકળી જશે. આવું આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ing ના નિયમો શીખ્યા હતા, એમાં મેં તમને શીખવાડેલું છે. તો એનું ગુજરાતી થાય હી વોઝ રાઇટિંગ હિઝ હોમવર્ક વાઇલ હિઝ ફ્રેન્ડ્સ વેર વોચિંગ મેચ. જ્યારે તેના મિત્રો મેચ દેખી રહ્યા હતા ત્યારે તે હોમવર્ક લખી રહ્યો હતો. ડન. નવ અહીંયા કન્જક્શન કોણ છે? વાઇલ. વાઇલ પછીની ક્રિયા પહેલા લખવાની, એટલા માટે આપણે પહેલા લખીશું પીપલ ઇન જાપાન. તો કરતા જાપાન છે કે જાપાનના લોકો? તો જેના વિશે વાત કરવામાં આવે ને એને વાક્યનો કરતા કહેવાય. તો તમે જાપાનની વાત નથી કરી રહ્યા, તમે વાત કરો છો જાપાનના લોકોની. એટલા માટે આપણા માટે કરતા બનશે લોકો. લોકો એટલે કે પીપલ. પીપલ હંમેશા એકથી વધુને બતાવે અને એકથી વધુ હંમેશા પ્લુરલ કહેવાય. ને પ્લુરલ માટે આવશે દોસ્તો વેર. ને પછી વર્કનું ing થશે વર્કિંગ. ડન. તો બીજા પાર્ટમાં બી શું થશે? સેમ વસ્તુ, વોઝ વેર વત્તા ing. સબ્જેક્ટ કોણ છે? પીપલ. તો પીપલ માટે વેર અને ડાન્સનું ing ડાન્સિંગ.
તો જ્યારે જાપાનના લોકો કામ કરી રહ્યા હતા ત્યારે બ્રાઝિલના લોકો ડાન્સ કરી રહ્યા હતા. આવું આનું ગુજરાતી થાય છે. તો અહીંયા આ બધા વાક્યમાં એક કંજક્શન આવ્યું ને કંજક્શન કયું આવ્યું? વાઇલ. અને વાઇલ કંજક્શન પછી જે ક્રિયા મૂકી એ શું મૂકી? વોઝ વેર પ્લસ આઈએનજી. ને બીજા પાર્ટમાં બી શું મૂકી? વોઝ વેર પ્લસ આઈએનજી. કેમ? કારણ કે અહીંયા દર્શાવેલા વાઇલ કંજક્શનની સાથે બંને બે ક્રિયા કેવી છે? ચાલુ છે. અને કયા કાળમાં? ભૂતકાળમાં. તો ભૂતકાળમાં જ્યારે બંને ક્રિયા ચાલુ હોય તો એના માટે એક જ કાળ આવે. કયો? ચાલુ ભૂતકાળ. તો આ હતો યુઝ નંબર 2 ફ્રેન્ડ્સ. હવે આપણે આગળ વધીએ. યુઝ નંબર 3 માં એન્ટ્રી મારીએ. ને યુઝ નંબર 3 ની એન્ટ્રી આપણે એવી રીતે જોવાની છે કે એક એક્ઝામ્પલથી આપણે સમજીએ કે જ્યારે હું ટીચિંગ કરાવી રહ્યો હતો ત્યારે મારા મિત્ર આવ્યા હતા. તો કઈ ક્રિયા ચાલુ હતી? ટીચિંગ કરાવવાની ક્રિયા ચાલુ હતી અને એ સમયે મારા મિત્ર આવ્યા હતા. તો બે ક્રિયા બતાવી, બટ બે ક્રિયામાં એક ક્રિયા કેવી છે? ચાલુ છે. અને એ સમયે એમને આવવાની ક્રિયા કેવી છે? ટૂંકી છે. યસ ઓર નો? તો ભૂતકાળમાં જ્યારે એક જ વાક્યમાં બે ક્રિયા બતાવવાની હોય અને બંનેમાંથી કોઈ એક ક્રિયા ચાલુ હોય અને બીજી એક ક્રિયા કેવી હોય? ટૂંકી હોય. તો જે ચાલુ ક્રિયા છે દોસ્તો, એ ચાલુ ક્રિયા માટે આવશે ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને ટૂંકી ક્રિયા માટે આવશે સાદો ભૂતકાળ. કારણ કે ટૂંકી ક્રિયા માટે હંમેશા ગ્રામરી અને સાદા કાળની પસંદગી કરેલી છે અને એના માટે આવશે ભૂતકાળ સાથે ભૂતકાળ જ આવે. એટલા માટે ટૂંકી ક્રિયા માટે કયો કાળ? સાદો ભૂતકાળ. તો ફોકસ કરો. આજે હું બોલ્યો એ અહીંયા લખેલું છે. તો ભૂતકાળમાં દર્શાવેલી બે ક્રિયામાંથી જે ક્રિયા ચાલુ હોય તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે અને બીજી ક્રિયા કે જે ટૂંકી છે, જે કેવી છે દોસ્તો? ટૂંકી. એ ટૂંકી ક્રિયા માટે આવશે કયો? સાદો ભૂતકાળ, જેને અંગ્રેજીમાં શું કહેવાય? સિમ્પલ પાસ્ટ ટેન્સ. ડન. વન્સ અગેન, ભૂતકાળમાં દર્શાવેલી કેટલી ક્રિયાઓ છે? બે ક્રિયાઓ. બે ક્રિયામાંથી જે ક્રિયા ચાલુ હોય એના માટે ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બીજી ક્રિયા કે જે ટૂંકી છે એટલે કે નાની છે એના માટે સાદો ભૂતકાળ, જેને શું કહેવાય? સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે ફરીથી વાક્યમાં કેટલી ક્રિયાઓ આવી? બે. અને બે ક્રિયાઓ આવે તો બંને ક્રિયાઓને જોડવી તો પડશે જ. અને આ કેસમાં જોડવા માટે જે કંજક્શન વપરાય છે એ કંજક્શન છે વેન. કયું કંજક્શન છે ફ્રેન્ડ્સ? વેન. ને સામાન્ય રીતે ઇંગ્લિશ ગ્રામરમાં આવો નિયમ છે કે વેન કંજક્શન પછી તમે ટૂંકી ક્રિયા બતાવો છો. કેવી ક્રિયા? ટૂંકી. સામાન્ય રીતે આવું થાય છે. તો વેન કંજક્શન પછી ટૂંકી ક્રિયા બતાવવામાં આવે છે. તો એના સિવાયના પાર્ટમાં કેવી ક્રિયા આવશે? બાકી રહીએ. કઈ ક્રિયા બાકી રહી? ચાલુ. તો વેન કંજક્શન પછી ટૂંકી ક્રિયા, તો એના સિવાયના પાર્ટમાં ચાલુ ક્રિયા. ટૂંકી ક્રિયા માટે તમે જે કાળ લખશો એ હશે સાદો ભૂતકાળ. એ ચાલુ ક્રિયા માટે જે કાળ લખશો એ હશે ચાલુ ભૂતકાળ. ડન. તો આ લાઈનને વાંચો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ છે. સામાન્ય રીતે વેન સંયોજક એટલે કે વેન કંજક્શન પછી ક્રિયા સાદા ભૂતકાળમાં દર્શાવાય છે અને તેના સિવાયની ક્રિયા કયા કાળમાં આવશે? ચાલુ ભૂતકાળમાં દર્શાવાય છે. તો એક કોન્સેપ્ટની આપણે શું કરીશું? પ્રેક્ટિસ કરીશું. તો ધ્યાનથી દેખજો. હવે તમને કંઈક કંજક્શન દેખાય છે અહીંયા? કોણ? વેન. વેન કંજક્શન પછી લખ્યું કોણ? સબ્જેક્ટ ધ મેનેજર. પછી શું આવ્યું? કેમ. તો વેન કંજક્શન પછી સબ્જેક્ટ પ્લસ V2 આવ્યું. હવે કેમ એ V2 રૂપ છે. V2 રૂપને આપણે કહીએ છીએ સાદા ભૂતકાળનું રૂપ. કયા કાળનું રૂપ? સાદા ભૂતકાળનું રૂપ. તો V2 આપણને કાળ બતાવે ને કાળ કયો? સાદો ભૂતકાળ. જે કોના પછી લખેલો છે? વેન કંજક્શન પછી. તો વેન કંજક્શન પછી જો સાદો ભૂતકાળ આવે તો એના સિવાયના પાર્ટમાં એક જ કાળ આવે. કયો? ચાલુ ભૂતકાળ. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? એમ્પ્લોઈઝ. તો એમ્પ્લોઈઝ માટે આવશે વેર. કારણ કે એમ્પ્લોઈઝ એટલે કે કામદારો જે એકથી વધુ છે. અને વેર પછી શું આવશે? આઈએનજી. પ્લેનું આઈએનજી શું થશે? પ્લેઇંગ. ડન. વેન ધ મેનેજર કેમ એમ્પ્લોઈઝ વેર પ્લેઇંગ ગરબા. જ્યારે મેનેજર આવ્યા હતા ત્યારે એમ્પ્લોઈઝ એટલે કે જે ત્યાં કામ કરનારા લોકો હતા એ ગરબા રમી રહ્યા હતા. તો એમને ગરબા રમવાની ક્રિયા ચાલુ હતી. એ સમયે ટૂંકી ક્રિયા થઈ કઈ? મેનેજરને આવવાની. ડન. થ્રોનો અર્થ થાય દોસ્તો ફેંકવું. એનું ભૂતકાળનું રૂપ થાય થ્રુ. તમને V1, V2, V3 અને V4 એટલે કે મૂળ રૂપ, સાદા ભૂતકાળનું રૂપ, પૂર્ણકાળનું રૂપ, ચાલુકાળનું રૂપ, આ ઇંગ્લિશમાં કમ્પલસરી આવડવું જરૂરી છે. આ નહીં આવડતું હોય તો ઇંગ્લિશ તમને ટફ પડશે. એ તૈયાર કરવાની જવાબદારી દોસ્તો તમારી રહેશે. તમારે તૈયાર કરવું પડે ને પડે જ. તો કંજક્શન કોણ છે? વેન. પછી સબ્જેક્ટ કોણ આવ્યું? જાડેજા. જાડેજા પછી થ્રુ. તો સબ્જેક્ટ પ્લસ થ્રોનું V2 ફોર્મ થ્રુ થાય અને આ V2 લખ્યું છે એટલે ભૂતકાળનું રૂપ થઈ ગયું. તો વેન કંજક્શન પછી સાદો ભૂતકાળ હોય તો એના સિવાયના પાર્ટમાં કયો કાળ આવે?
ચાલુ ભૂતકાળ, અને ચાલુ ભૂતકાળ માટે વાક્ય રચના શું બને? વોઝ વેર પ્લસ આઈએનજી. તો રોહિત માટે વોઝ ને રનનું આઈએનજી રનિંગ. રનમાં જ્યારે આઈએનજી લગાવશો તો છેલ્લો જે એન છે એ ડબલ થઈ જશે. તો વેન જાડેજા થ્રુ ધ બોલ, જ્યારે જાડેજાએ બોલને ફેંક્યો હતો તે સમયે રોહિત વોઝ રનિંગ ટુ ટેક સેકન્ડ રન. એ સમયે રોહિત બીજો રન લેવા માટે ભાગી રહ્યો હતો. તો રોહિતને ભાગવાની ક્રિયા ચાલુ હતી એ સમયે જાડેજાએ એક નાની ટૂંકી ક્રિયા કરી, કઈ? થ્રો ફેંકવાની. તો જ્યારે રોહિત બીજા રન માટે ભાગી રહ્યો હતો, બીજો રન લેવા માટે ભાગી રહ્યો હતો, ત્યારે જાડેજાએ બોલને ફેંક્યો હતો. હવે આખો કોન્સેપ્ટ પૂછી નાખ્યો છે આ લોકોએ, તો આખો કોન્સેપ્ટ આપણે આવડવો જોઈએ. કન્જક્શન કોણ છે? વેન. હવે પ્રશ્ન એ છે કે સર શું વેન કન્જક્શન ખાલી ભૂતકાળમાં જ આવે કે બીજા કોઈ કાળમાં બી આવે? આવે દોસ્તો, ભવિષ્યકાળમાં બી વેન કન્જક્શન આવશે. તો આપણને ખબર કેમ નહીં પડશે કે આ ભૂતકાળમાં લખવું કે ભવિષ્યકાળમાં? તો ઓપ્શન્સ. ક્યારે બી ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્યાંય બી ફસાવો છો તો તમારો એક જ સહારો બને છે, અને એ છે ફ્રેન્ડ્સ આપણા ઓપ્શન્સ. ઓપ્શન્સ પરથી જ આખી ગેમ ચાલશે. તો અહીંયા કન્જક્શન કોણ છે? વેન. વેન કન્જક્શન પછી અત્યારે જે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એમાં વેન કન્જક્શન પછી કયો કાળ લખવાનો છે? સાદો ભૂતકાળ. એ સાદા ભૂતકાળમાં સબ્જેક્ટ પછી કેવું રૂપ આવે? V2, જેને આપણે ભૂતકાળનું રૂપ કહીએ છીએ. તો સબ્જેક્ટ કોણ છે? આઈ. હવે આઈએ કઈ ક્રિયા કરવાની? કોલ કરવાની, એટલે ફોન કરવાની. તો કોલનું ભૂતકાળનું રૂપ એટલે કોલનું V2 ફોર્મ આપણને આવડવું જોઈએ, અને કોલનું V2 ફોર્મ થાય દોસ્તો કોલ્ડ. શું થશે? કોલ્ડ. તો અહીંયા આપણે આન્સરમાં લખીશું કોલ્ડ. સો વેન આઈ કોલ્ડ દિશા સી ડેશ ડિનર ફોર અસ. તો વેન પછી સાદો ભૂતકાળ, તો એના સિવાયના પાર્ટમાં ચાલુ ભૂતકાળ, જેને અંગ્રેજીમાં કહેવાય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેની વાક્ય રચના તમને બધાને આવડે. સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V4. તો શી માટે આવશે વોઝ, ને પ્રિપેરનું આઈએનજી થશે પ્રિપેરિંગ. યસ ઓર નો? ઓકે. નેક્સ્ટ. ઓલ ધ પીપલ ડેશ વેન, સોરી પહેલાનું ગુજરાતી કરી લઈએ. વેન આઈ કોલ દિશા સી વોઝ પ્રિપેરિંગ ડિનર ફોર હર્ષ. જ્યારે મેં દિશાને કોલ કર્યો હતો ત્યારે તે આપણા માટે ડિનર બનાવી રહી હતી. આ એનું ગુજરાતી છે. ઓલ ધ પીપલ ડેશ વેન વિજય ડેશ હિઝ પોઝિશન. અહીંયા કન્જક્શન કોણ આવ્યું? વેન. અને રૂલ પ્રમાણે જઈએ તો વેન કન્જક્શન પછી કયો કાળ? સાદો ભૂતકાળ. તો વિજય આપણા માટે સબ્જેક્ટ છે, સબ્જેક્ટ પછી ભૂતકાળનું રૂપ એટલે V2 લખવું પડશે. તો લીવ એટલે છોડવું, તો લીવનું V2 ફોર્મ થાય લેફ્ટ. શું થાય? લેફ્ટ. તો વેન વિજય લેફ્ટ હિઝ પોઝિશન, જ્યારે વિજયે તેની પોઝિશન છોડી હતી ત્યારે કઈ ક્રિયા ચાલુ હતી? કઈ? ઓલ ધ પીપલ એટલે કે બધા જ લોકો. તો બીજા પાર્ટમાં આવશે ચાલુ ભૂતકાળ, જેમાં પીપલ પ્લુરલ નામ, એના માટે આવશે વેર. ને લોકો કઈ ક્રિયા કરી રહ્યા હતા? રડવાની. અને રડવાની ક્રિયા માટે લખીશું આપણે ક્રાઇનું આઈએનજી ક્રાઇંગ. ડન. તો ઓલ ધ પીપલ વેર ક્રાઇંગ વેન વિજય લેફ્ટ હિઝ પોઝિશન. જ્યારે વિજયે તેની પોઝિશન છોડી ત્યારે બધા જ લોકો રડી રહ્યા હતા. તો બધા લોકોને રડવાની ક્રિયા ચાલુ હતી ને એ સમયે વિજય એક નાની ટૂંકી ક્રિયા કરી, કઈ? પોઝિશન છોડવાની. તો આ કોન્સેપ્ટ છે જે કોને લાગુ પડે છે? કે જ્યારે ભૂતકાળમાં એક જ વાક્યમાં કેટલી ક્રિયા બતાવી છે? 2. અને 2 ક્રિયામાંથી એક ક્રિયા કેવી છે? ચાલુ. અને એક ક્રિયા કેવી છે? ટૂંકી. તો ચાલુ ક્રિયા માટે આવશે ચાલુ ભૂતકાળ, ટૂંકી ક્રિયા માટે આવશે સાદો ભૂતકાળ. અને બંને ક્રિયાને જોડવા માટે કયું કન્જક્શનનો ઉપયોગ થશે? વેન. એ હોપ તમને સમજાઈ રહ્યું હશે ને તમે યાદ રાખતા હશો. ને આ રૂલ પ્રમાણે આગળ વધીએ તો વેન કન્જક્શન પછી મેં તમને સામાન્ય રીતે કયો કાળ મૂકવાનો કીધો? સાદો ભૂતકાળ. તો એના સિવાયના પાર્ટમાં કયો કાળ આવે? ચાલુ ભૂતકાળ. કદાચ એક્ઝામિનર ટ્વિસ્ટ કરવા ઈચ્છે છે તો એ ઓપ્શનમાં એવું સેટ કરશે કે બાય ડિફોલ્ટ તમે ઓપ્શન ચેક કરશો તો વેન કન્જક્શન પછી ચાલુ ભૂતકાળ થઈ જશે ને એના સિવાયના પાર્ટમાં સાદો ભૂતકાળ. પણ એ રેર આઉટ ઓફ રેર જ થાય છે, અને એ નક્કી ક્યાંથી થાય? ઓપ્શન પરથી જ થાય. બાકી રૂલ પ્રમાણે તમે આગળ વધો તો રૂલ પ્રમાણે વેન પછી કયો કાળ? સાદો ભૂતકાળ. તો એના સિવાયના પાર્ટમાં ચાલુ ભૂતકાળ આવે. હવે ક્વેશ્ચન એ છે કે સર શું આ કોન્સેપ્ટમાં કે જ્યારે એક વાક્યમાં 2 ક્રિયા બતાવી છે અને બંને ક્રિયામાં એક ક્રિયા ચાલુ ને એક ક્રિયા ટૂંકી, તો એ બંને ક્રિયાને જોડવા માટે માત્ર વેન કન્જક્શનનો જ ઉપયોગ થાય કે બીજા બી કન્જક્શન આવે? તો બીજા બી કન્જક્શનનો ઉપયોગ થાય છે દોસ્તો, અને બીજા કન્જક્શન છે વાઇલ અને એઝ. તો હવે આપણે પ્રેક્ટિસ કરીશું વાઇલ અને એઝ કન્જક્શન માટે. તમારે આ 2 ખાલી જગ્યા જાતે ફિલ કરવાની રહેશે. તમે પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને આવડે. તો હવે ચર્ચા કરીશું વાઇલ અને એઝ કન્જક્શનમાં. પરંતુ વાઇલ અને એઝ કન્જક્શનની ખાસિયત એ છે કે વેન કન્જક્શન કરતાં થોડા ઊંધા છે, એટલે કે એનાથી રિવર્સ કામ કરશે. કેમ કે કઈ રીતે રિવર્સ કામ કરશે? તો અત્યારે મેં તમને વેન સમજાયું અને વેન પછી સાદો ભૂતકાળ કીધું ને એના સિવાયના પાર્ટમાં ચાલુ ભૂતકાળ કીધું. બટ વાઇલ અને એઝમાં એનાથી રિવર્સ હશે.
વાઇલ અને એસ પછી જે ક્રિયા લખો છો એ ચાલુ ક્રિયા બતાવવી પડશે અને ચાલુ ક્રિયા માટે આવશે ચાલુ ભૂતકાળ અને એના સિવાયના પાઠમાં ટૂંકી ક્રિયા માટે આવશે સાદો ભૂતકાળ. યસ ઓર નો? તો આપણે આની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો હવેનો એ જ કોન્સેપ્ટ છે પણ કન્જક્શન કયા થઈ ગયા વાઇલ અને એસ. આ વાઇલ અને એસ નું બી ગુજરાતી વેનના જેવું જ છે દોસ્તો. આનું બી ગુજરાતી થાય જ્યારે. ડન. તો વાઇલ એસ પછી કયો કાળ મૂકવાનો? ચાલુ ભૂતકાળ અને એના સિવાયના પાઠમાં સાદો ભૂતકાળ. ચાલુ ભૂતકાળ લખવું છે તો શું હશે? સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V4 અને એના સિવાયના પાઠમાં સબ્જેક્ટ પ્લસ V2. ડન. આની પહેલા બી વાઇલ કન્જક્શનનો ઉપયોગ કર્યો હતો. આઈ અન્ડરસ્ટેન્ડ. તમારા માઇન્ડમાં એવું થતું હશે કે સર આના પહેલા બી વાઇલ કન્જક્શનનો ઉપયોગ કર્યો, પરંતુ દોસ્તો એ કોન્સેપ્ટમાં એવું હતું કે બંને બે ક્રિયા ચાલુ હતી. આ કોન્સેપ્ટ અલગ છે. અહીંયા વાઇલ કન્જક્શનનો ઉપયોગ તો થાય છે પરંતુ બંને ક્રિયા ચાલુ નથી, માત્ર એક જ ક્રિયા ચાલુ છે. જ્યારે બીજી ક્રિયા કેવી છે? ટૂંકી છે. તો બીજી ક્રિયા ટૂંકી છે એના માટે સાદો ભૂતકાળ અને ચાલુ ક્રિયા માટે ચાલુ ભૂતકાળ. અને વાઇલ કન્જક્શન પછી એઝ યુઝ્યુઅલ કઈ ક્રિયા મૂકવાની? ચાલુ. એટલે બીજા પાર્ટમાં ટૂંકી. તો ધ્યાનથી દેખો. વાઇલ કન્જક્શન આવ્યું. તો વાઇલ કન્જક્શન પછી આપણે જે ક્રિયા બતાવીશું એ કેવી બતાવવી પડશે? ચાલુ. આઈ વોઝ ટેકનું આઈએનજી ટેકિંગ. પછી અહીંયા એક ખાલી જગ્યા છે. બીજી ક્રિયાથી કોલ કરવાની. કોલ ક્રિયાની ક્રિયા કેવી છે? ટૂંકી. તો શું હશે? કોલ. તો વાઇલ આઈ વોઝ ટેકિંગ શાવર માય ફ્રેન્ડ કોલ મી. જ્યારે હું શાવર લઈ રહ્યો હતો ત્યારે મારા મિત્રે મને કોલ કર્યો હતો. કન્જક્શન કોણ છે? વાઇલ. હવે વાઇલ કન્જક્શન પછી સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V4. સબ્જેક્ટ કોણ આવ્યું? નોરા. તો નોરા માટે શું આવ્યું? વોઝ. અને પરફોર્મનું આઈએનજી શું થાય? પરફોર્મિંગ. તો વાઇલ નોરા વોઝ પરફોર્મિંગ હર ડાન્સ પીપલ. બીજા પાર્ટમાં શું લખવાનું? સબ્જેક્ટ પ્લસ V2 સરપ્રાઇઝ. પીપલ સરપ્રાઇઝ. જ્યારે નોરા ડાન્સ પરફોર્મ કરી રહી હતી ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડન. તો નોરાને ડાન્સ કરવાનું ક્રિયા ચાલુ હતી ને લોકોને સરપ્રાઇઝ થવાની ક્રિયા કેવી હતી? ટૂંકી હતી. કન્જક્શન કોણ છે? વાઇલ. આપણે વાઇલ કન્જક્શન પછી કઈ ક્રિયા ચાલુ? તો થીફ માટે આવશે વોઝ ને ટ્રાયનું આઈએનજી આવશે ટ્રાઇંગ. બીજા પાર્ટમાં આવશે બાર્કનું V2. બાર્કનું V2 થાય બાર્ક. બાર્ક એટલે કે ભસવું. જ્યારે ચોર ઘરની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે કૂતરું ભસ્યું હતું. નેક્સ્ટ કન્જક્શન કોણ છે? વાઇલ. વાઇલ કન્જક્શન પછી ચાલુ ક્રિયા, બીજા પાર્ટમાં ટૂંકી ક્રિયા. તો કન્જક્શન વાઇલ કન્જક્શન પછી સબ્જેક્ટ કોણ છે? માય સિસ્ટર. સિસ્ટર માટે આવશે વોચ ને વોચનું આઈએનજી આવશે વોચિંગ. બીજા પાર્ટમાં શું આવશે? V2. તો ચેન્જનું V2 ચેન્જ. તો સમજવાનો પ્રયત્ન કરજો. માય બ્રધર ચેન્જ ધ ટીવી ચેનલ વાઇલ માય સિસ્ટર વોઝ વોચિંગ હર ફેવરેટ ટીવી સિરિયલ. જ્યારે મારી સિસ્ટર એની ફેવરેટ સિરિયલ દેખી રહી હતી ત્યારે મારા ભાઈએ ટીવીની ચેનલ બદલી નાખી. નેક્સ્ટ કન્જક્શન કોણ? વાઇલ. વાઇલ કન્જક્શન પછી ચાલુ ક્રિયા, બીજા પાર્ટમાં ટૂંકી. તો પ્લેયર્સ માટે પ્લુરલ નામ તો વેર. વેર ને સ્લીપનું સ્લીપિંગ. ને બીજા પાર્ટમાં આવશે V2. વર્કનું V2 વર્ક. સો વિરાટ વર્કડ ઓન હિઝ ફિટનેસ while other players were sleeping. જ્યારે બાકીના ખેલાડીઓ ઊંઘી રહ્યા હતા ત્યારે વિરાટે તેના ફિટનેસ ઉપર કામ કર્યું હતું. ઠીક છે. હવે વાઇલ કન્જક્શન આ લખો તો બીજું કન્જક્શન કયું લખાય? એસ કન્જક્શન બી લખાય. અને એસ કન્જક્શન પછી બી એઝ યુઝ્યુઅલ વાઇલના જેવું જ થશે. એસ કન્જક્શન પછી બી તમે ચાલુ ક્રિયા બતાવશો અને એના સિવાયના પાર્ટમાં ટૂંકી ક્રિયા. તો એસ કન્જક્શન આવ્યું. સબ્જેક્ટ કોણ છે? માયા. માયા વોઝ ક્રોસિંગ she. બીજા પાર્ટમાં V2. તો C નું V2 so. As Maya was crossing the road, she saw John and Bipasa. જ્યારે માયા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે એને જોન અને બિપાશાને દેખ્યા હતા. તો એને રોડ ક્રોસ કરવાની ક્રિયા કેવી હતી? ચાલુ હતી. એ સમયે એને ટૂંકી ક્રિયા કરી. નેક્સ્ટ કન્જક્શન કોણ છે દોસ્તો? એઝ. એઝ કન્જક્શન પછી ચાલુ ક્રિયા અને એ બી ભૂતકાળમાં. તો જેઠાલાલ માટે વોઝ ને હેવ નું આઈએનજી હેવિંગ. બીજા પાર્ટમાં V2. તો કમનું V2 કેવ. જ્યારે જેઠાલાલ ફાફડા લઈ રહ્યા હતા ત્યારે બબીતા આવી હતી. ડન. તો જેઠાલાલને ફાફડા લેવાની ક્રિયા કેવી હતી? ચાલુ હતી. એ સમય ટૂંકી ક્રિયા થઈ. કઈ? બબીતાને આવવાની. અહીંયા કન્જક્શન કોણ છે? એઝ. દર વખતે એઝ કન્જક્શન વાક્યની શરૂઆતમાં આવે એવું જરૂરી નથી, વચ્ચે બી આવી શકે. એઝ પછી ચાલુ ભૂતકાળ તો V, વેર,
ફાઇટનો અર્થ થશે ફાઇટ, ઝઘડવું, અને એનું આઈએનજી થશે ફાઇટિંગ. બીજા પાર્ટમાં V2 કોલ. અહીંયા કોલ એટલે ફોન કરવો નહીં, અહીંયા કોલ એટલે બોલાવવો અર્થ છે. ડન. મધર કોલ્ડ અસ ફોર ડિનર એઝ વી વેર ફાઇટિંગ ફોર ટીવી રિમોટ. જ્યારે અમે ટીવીના રિમોટ માટે ઝઘડી રહ્યા હતા ત્યારે મમ્મી અમને ડિનર માટે બોલાવ્યા હતા. તો ઝઘડવાની ક્રિયા ચાલુ હતી એ સમયે ટૂંકી ક્રિયા થઈ ગઈ મમ્મીને બોલાવવાની. એઝ પછી ચાલુ ભૂતકાળ, તો એઝ હી વોઝ યુઝિંગ હિઝ મોબાઈલ ડ્યુરિંગ વોક. ફોલ એટલે પડવું, જેનું V2 રૂપ થશે ફેલ, તો હી ફેલ ડાઉન. જ્યારે તે ચાલવા દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો ત્યારે તે નીચે પડ્યો હતો. ફોલ એટલે કે પડવું, ને ફોલનું V2 થશે ફેલ. તો આ હતો એસ કન્જક્શન. ડન. તો આ હતા દોસ્તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સ્પેશિયલ યુઝિસ, જેને આપણે એક એક કરીને ભણ્યા છીએ. તો હવે આ વિડીયોને તમે વારંવાર દેખો અને કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો અને મેક્સિમમ શેર કરો. જેટલું મેક્સિમમ શેર કરશો એટલા મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આની પહોંચ થશે અને એમને ફાયદો મળશે. તો મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર.